હેલો, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 6 આઈ લવ યુ ટીચર, શિક્ષક હું તમને ચાહું છું. તો મિત્રો, આ સ્વાધ્યાય પોથીનો પાઠ છે, યુનિટ નંબર 6 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 સ્વાધ્યાય પોથીના પેરેગ્રાફમાંથી પ્રશ્નો શોધીને લખવાના મૂકી દીધા છે. આજે આપણે પાર્ટ 3 જોશું. તો પહેલા પાર્ટની અંદર 1 થી 4 પેરેગ્રાફ, બીજા પાર્ટની અંદર 5 થી 8 પેરેગ્રાફ અને આજે પાર્ટ 3 ની અંદર 9 થી 12 પેરેગ્રાફ છે મિત્રો સ્વાધ્યાય પોથીના. તો ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. આજે આપણે પાર્ટ 3 જોશું. શોર્ટ નોટ પણ 7 થી 10 બરાબર 1 થી 10 પાર્ટની મુકાઈ ગઈ છે. સ્વાધ્યાય પોથીના ગ્રામરના વિડીયોઝ પણ મુકાઈ ગયા છે. તો આ પેરેગ્રાફના પ્રશ્નો જવાબ છે મિત્રો. ટ્રુ ફોલ્સ છે એ પણ બધા મુકાઈ ગયા છે 7 થી 10 પાર્ટના સાથે જ છે મિત્રો. તો ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે 9મો પેરેગ્રાફ જોઈએ બરાબર. તેના પ્રશ્ન જવાબ 9 થી 12 પેરેગ્રાફ છે મિત્રો. આમાં આ 9મો પેરેગ્રાફ છે. તો આપણે જોઈએ પાર્ટ 3 છે. તો 9મો પેરેગ્રાફ છે. ઇન 1896 તો 1896 આઈ મૂવ્ડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસાચ્યુસેટ્સ. તો હેલન કહે છે કે 1896 ની અંદર હું ટૂંકમાં કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ. કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ કે જે શેના માટે હતી? યંગ લેડીઝ માટે હતી. ક્યાં સ્થળે હતી? મેસાચ્યુસેટ્સમાં હતી. કે ત્યાં કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ 1896. ધીસ વોઝ રિયલી એ ગ્રેટ એચિવમેન્ટ ફોર એ લેડી લાઇક મી. તો આ કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ તો એક મોટા મોટી સિદ્ધિ કહેવાય. એક મોટા મોટી સિદ્ધિ કહેવાય મારા જેવી સ્ત્રી માટે, કે જે કેવી હતી? બ્લાઇન્ડ એટલે આંધળી હતી, ડેફ એટલે બેરી હતી અને કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન. અને બેરલી એટલે ભાગ્યે જ કોમ્યુનિકેશન એટલે વાતચીત માટે અવાજ ઉત્પન્ન કરી શકે. ટૂંકમાં વાતચીત કરી શકે તો ટૂંકમાં જરાય અવાજ ઉત્પન્ન કરી શકતી નહોતી. એના માટે કેવી હતી? એના માટે ખૂબ જ મોટી સિદ્ધિ કહેવાય. તો આ હિલન હતી તો બ્લાઇન્ડ એટલે આંધળી હતી, બેરી હતી અને કોમ્યુનિકેશન એટલે વાતચીત માટે ભાગ્યે જ અવાજ ઉત્પન્ન કરી શકે તેવી હતી. તો એ કે મારા માટે આ સિદ્ધિ કેવી મોટી કહેવાય કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ એ. આઈ બિગેન રાઇટિંગ પોયમ્સ એન્ડ સ્ટોરીઝ. તો આ કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ ત્યાંથી તે લખવા માંડી. તો પોયમ્સ એટલે કાવ્ય લખ્યા, સ્ટોરીઝ એટલે વાર્તાઓ લખી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન તો મારી પરીક્ષા પહેલાં કેમ્બ્રિજ સ્કૂલની અંદર કે મારી પરીક્ષા પહેલાં આઈ લોસ્ટ માય ફાધર, મારા પિતા ગુજરી ગયા. આલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ તો હું કેવી થઈ ગઈ? લાગણીશીલ રીતે મને ખલેલ પહોંચી. છતાંય મેં મારી પરીક્ષામાં ખૂબ જ સારો દેખાવ કર્યો. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. પરીક્ષામાં ખૂબ જ સારો દેખાવ કર્યો. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. તો મારા ટીચર એની સુલીવાન હતા તો પરીક્ષા હોલની અંદર પરીક્ષા ખંડની અંદર મારી સાથે આવી શક્યા નહીં. ધેર એ ટીચર પણ ત્યાંના પરીક્ષા ખંડની અંદર ટીચર હોય, શિક્ષક હોય એ સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. તો પરીક્ષા ખંડના શિક્ષકો મારા હાથમાં પ્રશ્નો લખી દેતા હતા અને આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર અને હું તેના જવાબો ટાઈપિંગ કરી દેતી હતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર. જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું. આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે હું ખૂબ જ આનંદમાં હતી, કારણ કે મેં એ જાણીને ખુશી થઈ મને કે મેં આ પરીક્ષાના બધા જ વિષયો પાસ કરી લીધા હતા. તો આને આપણે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર જોઈએ મિત્રો. પહેલો પ્રશ્ન છે, વાય વોઝ મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ એ ગ્રેટ એચિવમેન્ટ ફોર હેલન. તો શા માટે કેમ્બ્રિજ સ્કૂલની અંદર મૂવિંગ એટલે જવું એક મોટી સિદ્ધિ હતી હેલન માટે. બરાબર, અહીંથી લખો મૂવિંગથી મિત્રો. મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ એ ગ્રેટ એચિવમેન્ટ ફોર હેલન. તો બીકોઝથી લખાય વાય તો બીકોઝ કારણ કે તેણી એક તો આંધળી હતી, બ્લાઇન્ડ એટલે આંધળી હતી, ડેફ એટલે બહેરી હતી અને કુડ હાર્ડલી કોમ્યુનિકેશન ભાગ્યે જ વાતચીત કરી શકે એવી હતી. તેથી એને માટે સ્કૂલમાં જવું કેમ્બ્રિજ સ્કૂલમાં જવું એક મોટી સિદ્ધિ હતી. તો આપણે જોઈએ પેરેગ્રાફમાંથી. તો અહીંયા એની માટે કેમ સિદ્ધિ હતી? તો ગ્રેટ એચિવમેન્ટ હતી. બીકોઝથી જ લખવાનું છે મિત્રો. અહીંયા છે તો આટલું પહેલાં લખી નાખો. મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ એ ગ્રેટ એચિવમેન્ટ ફોર હેલન. પછી બીકોઝ વાય હોય તો શેમાંથી વાય? બીકોઝ એટલે કારણ કે બીકોઝ સી વોઝ બ્લાઇન્ડ. બીકોઝ અહીં લખાય સી વોઝ બ્લાઇન્ડ કારણ કે તેણી બ્લાઇન્ડ એટલે આંધળી હતી, ડેફ એટલે બેરી હતી અને કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન ભાગ્યે જ બરાબર વાતચીત માટે અવાજ ઉત્પન્ન કરી શકે એવી હતી. એટલે આવી સ્ત્રી માટે કેમ્બ્રિજ સ્કૂલમાં જવું એક મોટી સિદ્ધિ કહેવાય. તો એનો જવાબ અહીંથી જ છે મિત્રો. અહીંથી આ સી વસ્તી લખી નાખવાનો. અહીંથી અહીંયા સુધી છે, બાકી તો પ્રશ્નમાંથી થઈ જશે અહીં બીકોઝ સુધી. તો હવે બીજો પ્રશ્ન જોઈએ તો આપણે વાય વોઝ હેલન ડિસ્ટર્બ બિફોર ધ એક્ઝામ. શા માટે હેલનને એક્ઝામ પહેલાં ખલેલ પહોંચી? કારણ કે તેના પપ્પા ગુજરી ગયા હતા એક્ઝામ પહેલાં.
તો હેલન વોઝ ડિસ્ટર્બ, હેલન વોઝ કેવી થઈ કે ડિસ્ટર્બ, એને ખલેલ પહોંચી બીકોઝ સી લોસ્ટ હર ફાધર, કારણ કે તેના ફાધર ગુજરી ગયા હતા જસ્ટ બિફોર ધ એક્ઝામ, એટલે પરીક્ષા પહેલા. તો તેને કેમ ખલેલ પહોંચી, બરાબર. તો આપણે જોઈએ કે ડિસ્ટર્બ થાય લખ્યું છે મિત્રો, આઈ લોસ્ટ માય ફાધર ઓલ્ધો આઈ ઇમોશનલી ડિસ્ટર્બ. તો કેમ એને ખલેલ, શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, પરીક્ષા પહેલા આઈ લોસ્ટ માય ફાધર, આ એનો જવાબ છે, આનો જવાબ છે કે મારા પિતા ગુજરી ગયા હતા, એટલે કેવી થઈ ગઈ ઇમોશનલી ડિસ્ટર્બ, એટલે કે ખલેલ પહોંચી હતી એને. તો થઈ ગઈ મિત્રો હેલન વોઝ ડિસ્ટર્બ બીકોઝ સી લોસ્ટ હર ફાધર, કારણ કે તેના પિતા ગુજરી ગયા હતા જસ્ટ બિફોર ધ એક્ઝામ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, હાઉ ડીડ હેલન અપિયર ફોર હર એક્ઝામ. તો હેલન તેની પરીક્ષામાં હાજર કેવી રીતે રહી, બરાબર. તો કેવી રીતે હાજર રહી, કેવી રીતે જવાબ લખતી તેમ કહે છે. તો હેલન તો ત્યાંના ટીચર હતા પરીક્ષા ખંડના, તો એ ટીચર સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન ઇન હર હેન્ડ. તો પરીક્ષા ખંડના શિક્ષકો તેના હાથમાં પ્રશ્ન લખી દેતા હતા, અને હેલન છે એના આન્સર છે, એના પ્રશ્ન જવાબ છે એના ટાઈપિંગ કરી દેતી હતી. તો હેલન પરીક્ષામાં કેવી રીતે હાજર રહેતી હતી, કેવી રીતે દેખાવ કરતી હતી અપિયર, તો કેવી રીતે કરતી હતી. ત્યાંના શિક્ષકો હોય તો ધેર એ ટીચર સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન, એટલે પરીક્ષા ખંડની ત્યાંના ટીચરો છે હેલનના હાથમાં પ્રશ્ન લખી દેતા હતા, બરાબર. સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન ઇન હેલન્સ હેન્ડ, ઇન હેલન્સ હેન્ડ, એન્ડ આ એટલે કોણ છે હેલન, તો સી ટાઈપ્ડ આઉટ ધ આન્સર, અને તેણી બરાબર આન્સર લખી દેતી હતી ટાઈપિંગ કરીને. તો આ છે એનો આન્સર મિત્રો. પ્રશ્ન આપણે 4 જોઈએ, હેલન વોઝ ફૂલ ઓફ જોય બીકોઝ, તો હેલનને ખૂબ જ ખુશી હતી કારણ કે સી હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ, કારણ કે તેણીએ બધા જ વિષયો પાસ કરી લીધા હતા. તો હેલન ફૂલ ઓફ જોય એટલે ખૂબ જ આનંદમાં હતી. તો આપણે વાક્ય પૂરું કરવાનું છે, બરાબર. તો ખૂબ જ આનંદમાં હતી. તો હેલન વોઝ ફૂલ ઓફ જોય, બરાબર, બીકોઝ સી, અહીં આઈને બદલે શું થશે, સી હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ. તો હેલન વોઝ કેવી હતી, હેલન વોઝ ફૂલ ઓફ જોય, એટલું વાક્ય પૂરું કરવાનું છે. તો પછી જો વાક્ય પૂરું કરવાનું છે તો બીકોઝથી છે શું કરવા, ખુશ હતી. તો અહીંથી લખવાનું છે મિત્રો કે બીકોઝ સી હેડ, આ એટલે કોણ, હેલન, એટલે સી હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. આ 4 પ્રશ્ન પૂરા થયા. હવે પ્રશ્ન હવે આપણે પેરેગ્રાફ 9માં પછી 10મો પેરેગ્રાફ આવ્યા છે મિત્રો. જોઈએ 10મો પેરેગ્રાફનું ગુજરાતી પહેલા જોઈએ. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડ ક્લિફ કોલેજ ઇન 1990. તો હેલન કહે છે કે મને મારો સૌથી પહેલો રેડ ક્લિફ કોલેજની અંદર પહેલો દિવસ યાદ છે 1990 સાલમાં. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે. તો મને ખબર હતી કે મારા રસ્તામાં પડકારો પડેલા હતા, બટ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. તો મારા રસ્તામાં પડકારો હતા, મુશ્કેલીઓ હતા, મને ઓવરકમ એટલે પાર પાડવા માટે ખૂબ જ આતુર હતી. ધ પ્રોફેસર્સ લુક્ડ ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ એ ટેલિફોન. તો આ રેડ ક્લિફ કોલેજની અંદર એટલો બધો હોલ લાંબો હતો, હોલ એટલે ખંડ પરીક્ષા, બરાબર, હા બેસવાના હોલ એટલા બધા લાંબા હતા. તો પ્રોફેસર જે ભણાવતા હોય તો દૂરથી દેખાતા હતા, લુક્ડ ફાર અવે ખૂબ જ દૂર દેખાતા હતા, જાણે કે તેઓ ત્યાંથી સ્ટેજ ઉપરથી બોલતા હોય, લાંબા રૂમ હોય તો જાણે કે ટેલિફોનમાં બોલતા હોય ને એવું લાગતું હતું. તો લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ. તો કોલેજની અંદર જે લેક્ચર લેવાતા હતા એના સ્પેલિંગ હું મારી હથેળીમાં લખી લેતી હતી, એઝ રેપિડલી એઝ પોસિબલ, જેટલું શક્ય બને તેટલું હું મારી હથેળીમાં એને સ્પેલિંગ લખી લેતી હતી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. તો હું નોટ ડાઉન હતી, નોંધી લેતી હતી જે પણ મને રિમેમ્બર યાદ રહીએ ઘરે જઈને, વેન્ટ બેક હોમ એટલે ઘરે પાછી જઈને હું નોંધી લેતી હતી. તો આ પેરેગ્રાફના 2 પ્રશ્ન જવાબ છે. જોઈએ મિત્રો, પહેલો પ્રશ્ન છે કે વોટ શોઝ ધેટ, કઈ વાત બતાડે છે કે હેલન વોઝ ડિટરમાઇન્ડ ટુ સ્ટડી એટ ધ કોલેજ. કઈ વાત બતાડે છે કે હેલને કોલેજની અંદર અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું હતું. તો પેલા આપણે લખીએ હતી કે હેલન ન્યૂ ધેટ, હેલનને ખબર હતી કે ધેર વે ડિફિકલ્ટી ઇન હર વે. તો હેલનને અહીંથી જ છે મિત્રો. તો કઈ વાત દર્શાવે છે કે હેલને બરાબર કોલેજની અંદર સ્ટડી અભ્યાસ કરવાનું દ્રઢ નિર્ધાર કરી લીધો હતો. અહીંથી લખાય હેલન ન્યૂ ધેર, હેલનને ખબર હતી કે ધેર વે ચેલેન્જીસ ઇન, પછી અહીં હર લખાય, માય હેલન છે એટલે ઇન હર વેસ, બટ આઈ નેબલ હેલન એટલે સી, બટ સી વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. પણ આ બધે પડકારોને પાર પાડવા માટે આતુર હતા. તો આ વાત બતાડે છે કે હેલન કેવી હતી, ભણવા માટે કૃત નિશ્ચયી હતી. કેવી હતી, કૃત નિશ્ચયી હતી. તો અહીંથી જવાબ એનો આવે છે, અહીંથી હેલન લખવાનું છે, પછી એક અહીં માયને બદલે હર કરવાનું છે, આઈને બદલે સી કરવાનું. હેલનને ખબર હતી કે તેના રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ છે, પણ તેણી આ મુશ્કેલીને ઈગર એટલે આતુર હતી, ઓવરકમ એટલે પાર પાડવા માટે આતુર હતી. આનો જવાબ છે મિત્રો અહીંથી અહીંયા સુધી છે. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ, હાઉ ડીડ હેલન સ્ટડી એટ ધ રેડ ક્લિફ કોલેજ. તો રેડ ક્લિફ કોલેજની અંદર હેલને કેવી રીતે અભ્યાસ કર્યો, તો અભ્યાસ કેવી રીતે કર્યો, તો રેડ ક્લિફ કોલેજની અંદર એના લેક્ચર હતા ને
એ હેલનના બરાબર હથેળીમાં પોતે લખી લેતી હતી બરાબર એઝ રેપિડલી એઝ પોસિબલ, જેટલું શક્ય બને એટલું ઝડપથી. અને તેણી સી વુડ નોટ ડાઉન, અને તેની પાછી ઘરે જઈને નોંધી લેતી હતી વોટ એવર સી રિમેમ્બર્ડ વેન સી વેન્ટ બેક હોમ, ત્યારે જ્યારે તેણી વેન્ટ બેક હોમ એટલે ઘરે પાછી જાય ત્યારે પોતાને રિમેમ્બર એટલે યાદ રહ્યું હોય એ લખી લેતી હતી. તો કેવી રીતે અભ્યાસ કરતી હતી રેડક્લિફ કોલેજની અંદર? તો અહીંયા છે જ મિત્રો, ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ હેલન્સ પામ. તો હેલનના હાથમાં બરાબર કા ટીચર લખી દે કા પોતે લખી લે ટીચર બરાબર. લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ હેલન્સ પામ, શું આવશે? હેલન્સ પામ એઝ રેપિડલી એઝ પોસિબલ થઈ ગયું. એન્ડ સી વુડ નોટ ડાઉન, અને તેણી નોંધી લેતી હતી વોટ એવર એટલે જે પણ વસ્તુ લખ્યું હોય. સી રિમેમ્બર, તેણી યાદ રહ્યું હોય. વેન સી આ એટલે શું થશે? સી વેન્ટ બેક હોમ, ઘરે જાય જેટલું યાદ હોય તેટલું લખી લેતી હતી. તેનો આન્સર અહીંયા છે મિત્રો. આ ધથી લખીને છેલ્લે સુધી લખી જવાનો છે. એક માત્ર માયને બદલે હેલન્સ લખવાનું છે. આઈ હોય ત્યાં સી લખવાનું છે. આઈ હોય ત્યાં સી લખવાનું હેલનનો, આઈ હોય ત્યાં સી લખવાનું છે. હવે આપણે પેરેગ્રાફ 11માં જોશું મિત્રો. તો ઓન 28th જૂન, તો 1904ની 28મી જૂન આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. તો આ 1904માં હેલન છે રેડક્લિફ કોલેજમાંથી એને ગ્રેજ્યુએશન પૂરું કર્યું, કોલેજ એની પૂરી થઈ ગઈ. આઈ ફેલ પ્રાઉડ ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. તો આઈ ફેલ પ્રાઉડ, મને ગર્વ હતો કે હું સૌથી પહેલી બેરી અને આંધળી વિદ્યાર્થી હતી કે જેને આર્ટ્સની ડિગ્રી મળી હતી, કોલેજ પૂરી થવાની ડિગ્રી મને મળી હતી. આઈ બિગેન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. તો આ ડિગ્રી મળ્યા પછી મને એવું લાગ્યું કે મને એવું ફિલિંગ થયું કે આઈ મસ્ટ એજ્યુકેટેડ પીપલ, મારે પણ બીજા મારા જેવા આંધળા લોકોને ભણાવવા જોઈએ. બરાબર, ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, તો આંધળાને મદદ મળે એ માટે મારે એ લોકોને પણ શિક્ષણ આપવું જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. તો માય પ્રાઇમ ગોલ એટલે મારો મુખ્ય ધ્યેય હતો મારા જીવનનો મારો મુખ્ય ધ્યેય હતો કે મારે અવેરનેસ એટલે જાગૃતિ ફેલાવી, જાગૃતિને ફેલાવી કે જે ગરીબ લોકો અવગણના પામેલા હોય, પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ બ્લાઇન્ડ. તો આંધળા લોકો હોય ને પાછા અવગણના પામેલા ગરીબ લોકો હોય. પછી ધેર ઇનેટ એબિલિટી એન્ડ ધેર ઇન્સ્પિરેશન, બરાબર. તો તેને માટે કુદરતી મારે એને ક્ષમતા જગાડવાની હતી. એ લોકોમાં મારે કુદરતી ક્ષમતા જગાડવાની હતી, એને પ્રેરણા બનવાનું હતું. એટલે મેં એના માટે કામ કરવાનું નક્કી કર્યું. એ મારા જીવનનો મુખ્ય ધ્યેય હતો. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ, તો મારે એ માટે તો એ જે આંધળા લોકોને મદદ કરવી તો મારે એ માટે ફાળો ઉઘરાવવાનો હતો. ફંડ એટલે ફાળો રેઝલ ઉઘરાવવાનો હતો. નોટ ઓનલી ટુ સસ્ટેન એ લિવિંગ ફોર માયસેલ્ફ, એટલે મારે પોતાને જીવવા માટે ફાળાની તો જરૂર હતી પૈસાની, but also to start project to remove darkness and miseries from the lives of other blind people. તો મારે ફાળાની જરૂર હતી, મારે પોતાના માટે જીવવા માટે તો હતી, બટ ઓલ્સો પણ શેના માટે બીજી જરૂર હતી? ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ, એક પ્રોજેક્ટ એને ચાલુ કરવો હતો કે બ્લાઇન્ડ પીપલ એટલે આંધળા લોકોના જીવનમાંથી મિઝરી એટલે દુઃખ અને ડાર્કનેસ એટલે અંધારાને રિમૂવ એટલે દૂર કરવા માટે મારે પ્રોજેક્ટ ચાલુ કરવો હતો. એના માટે પણ પૈસાની જરૂર હતી. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, મને ખૂબ જ એવું લાગ્યું કે આઈ મસ્ટ ગીવ ધ અધર્સ, તો મારે બીજા લોકોને આપવું જ પડે. વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એની, તો હું મારા શિક્ષક એની પાસેથી જે શીખી તે મારે બીજાને આપવું જ પડે. આનો આપણે પહેલો પ્રશ્ન જોઈએ મિત્રો. વાય વોઝ હેલન પ્રાઉડ, શા માટે હેલનને ગર્વ હતું? તો હેલનને કેમ ગર્વ હતું મિત્રો? તો હેલનને ગર્વ એમ હતું કે તેની બેરી આંધળી હોવા છતાં એને આર્ટ્સની ડિગ્રી મળી ગઈ હતી, એટલે કે કોલેજ પૂરી કરવાની ડિગ્રી મળી ગઈ, એટલે તે પ્રાઉડ એટલે ગર્વ મહેસૂસ કરતી હતી. ત્યાંથી લખાય ભાઈ વડો જવાબ, હેલન વોઝ પ્રાઉડ, હેલનને ગર્વ હતું બીકોઝ કારણ કે, તો અહીંયા લખો બરાબર, બીકોઝ કારણ કે સી વોઝ, આવશે મિત્રો, સી વોઝ ધ ફર્સ્ટ ડેફ, તેની પહેલી સૌથી ડેફ એટલે બેરી અને બ્લાઇન્ડ એટલે આંધળી વ્યક્તિ હતી. ટુ અર્ન એ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, તો આર્ટ્સ એટલે કોલેજ પૂરી થવાની ડિગ્રી મેળવનાર આ હેલન છે ને આંધળી ને બેરી પહેલી વિદ્યાર્થી હતી, એટલે એને પ્રાઉડ એટલે ગર્વ હતું મિત્રો. તો અહીંથી એનો આન્સર અહીંયા સુધી છે મિત્રો. થોડો ફેરફાર કરવો પડે સર્વનામનો. હવે આપણે પ્રશ્ન બીજો જોયા પેરેગ્રાફનો. વોટ વોઝ ધ ગોલ ઇન હેલન્સ લાઈફ, હેલનના જીવનનો ધ્યેય શું હતો મિત્રો? હેલનના જીવનનો ગોલ એટલે ધ્યેય શું હતો? તેના જીવનનો ગોલ એટલે ધ્યેય હતો કે ટુ સ્પ્રેડ અવેરનેસ, એટલે કે બરાબર અવેરનેસ એટલે શું થાય? જાણકારી ફેલાવી રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, કે જે આંધળા લોકોની બરાબર ને આંધળા લોકો હોય ને પાછા કેવા ગરીબ અને અવગણના પામેલા હોય, તેમની ઇનેટ એબિલિટી, તો એનામાં કુદરતી ક્ષમતા જગાડવી અને તેમના પ્રેરણા જગાડવી, એ બરાબર એવું કરવાનો હેલનનો મુખ્ય જીવનનો ધ્યેય હતો.
તો આ ગોલવાળું વાક્ય ક્યાં છે મિત્રો જોઈ લઈએ આપણે કે એ ક્યાં કે છે, અહીંયા જ કે છે મિત્રો. તો અહીંયા માય પ્રાઇમ ગોલ એટલે શું થશે મિત્રો, એ હેલન્સ લખવાનું. હેલન્સ પ્રાઇમ ગોલ ઇન હર લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન. આટલું લખી નાખો તો ચાલે મિત્રો. આ માયને બદલે એનો ગોલવાળું વાક્ય છે, ગોલ એટલે ધ્યેય. તો આમાં એને બદલે હેલન્સ પ્રાઇમ ગોલથી આટલું બધું લખી નાખવાનું છે મિત્રો. તો ક્યાં સુધી લખવાનું છે, અહીંયા સુધી લખી નાખવાનું છે. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો. હેલન હેડ ટુ રેઝ ફંડ. હેલનને ફાળો ઉઘરાવવો પડે એમ હતો, પૈસા ઉઘરાવવા પડે એમ હતા. તો વાક્ય મિત્રો ડોટ ડોટ હોય એટલે પૂરું કરવાનું હોય, ફૂલ સ્ટોપ સુધી લખી જવાનું હોય. હેલનને ફાળો ઉઘરાવવો પડે એમ હતો. તો હવે આપણે ફંડવાળું વાક્ય જોઈએ. અહીંયા હેલન હેડ ટુ રેઝ ફંડ સાત લીટી છે. આ બધી અહીંથી માંડીને જ્યાં ફૂલ સ્ટોપ ના આવે ત્યાં સુધી લખી જવાનું મિત્રો. ક્યાં સુધી લખી જવાનું, અહીંયા સુધી લખી જવાનું છે. જ્યાં સુધી ફૂલ સ્ટોપ ના આવે ત્યાં સુધી લખી જવાનું છે. હેલન હેડ ટુ રેઝ ફંડ, હેલનને ફાળો અહીં લખાય. હેલન હેડ ટુ રેઝ ફંડ, અહીંથી ખાલી જગ્યા છે ટોક બરાબર ડોટ ડોટ. તો નોટ ઓનલી ટુ સસ્ટેન એ લિવિંગ ફોર માય સેલ્ફ, એટલે મારી પોતાની જાત માટે જ નહીં, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ એને ચાલુ કરવાનો હતો. કે જે બ્લાઇન્ડ પીપલ આંધળા લોકો હતા એના જીવનમાંથી મિઝરીઝ એટલે દુઃખ અને ડાર્કનેસ એટલે અંધારું દૂર કરવાનો એનો પ્રોજેક્ટ હતો આ બરાબર. એટલે એને ફંડ ફાળો જોતો હતો. તો અહીંથી માંડીને ક્યાં સુધી છે મિત્રો, અહીંયા સુધી છે. વાક્ય પૂરું કરવાનું છે. 3 ડોટ એટલે વાક્ય પૂરું કરવાનું છે. તો એવો જ પ્રશ્ન નીચે આપેલો છે. ચોથો, હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ. હેલનને ખૂબ જ મજબૂત રીતે એવી લાગણી થઈ કે ફેલ્ટ ધેટ કે થઈ કે સી મસ્ટ ગીવ, કે તેણી આપવું જ જોઈએ બીજાને. વોટ સી હેડ ગેન, તેણે મેળવ્યું છે એની ટીચર એની પાસેથી. તો અહીંયા સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ પછીનું વાક્ય આપણે પૂરું કરવાનું છે મિત્રો. તો અહીં લખ્યું છે હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, અહીં લખેલું જ ભાઈ હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ. તો હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ પછી લખી નાખો અહીંયા. પણ આઈને બદલે હેલન હોય તો સી કરી દેવાનું. સી મસ્ટ ગીવ ધ અધર્સ વોટ સી હેડ ગેન્ડ ફ્રોમ. માયને બદલે બરાબર અથવા વાક્ય પૂરેપૂરું લખી નાખો ફ્રોમ માય ટીચર એની. તો અહીંથી માંડીને અહીંયા એનો આન્સર છે મિત્રો બરાબર. તો એનો આન્સર લખી નાખવાનો છે. તમારે ઇન્ડેક્સ સ્પીચ પ્રમાણે લખેલું છે. તો હેલન હોય ત્યાં સીને બદલે ભલા આપણે હેલન હોય તો અહીંયા આઈને બદલે સી કરી નાખવું બરાબર. આઈને બદલે શું કરી નાખવું મિત્રો, તો હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ. આ એટલે હેલન એટલે સી મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ એટલે કે સી હેડ ગેન્ડ ફ્રોમ માય એટલે હેલન હોય તો હર ટીચર એની. આ વાક્ય પૂરું કરવાનું છે મિત્રો. અહીંથી આટલું છેલ્લું વાક્ય છે. હવે આપણે પેરેગ્રાફ નંબર 12. ધેન કેમ એ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. પછી હેલન કહે છે કે મારા જીવનમાં કાળા વાદળ આવ્યા, એટલે કે મારા જીવનમાં બરાબર મુશ્કેલી આવી. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ એબાઉટ ધેટ. તો આની મને ખૂબ જ ચિંતા હતી. કન્સર્ન્ડ એટલે ચિંતા હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. તો મારા શિક્ષકની દ્રષ્ટિ દિવસે દિવસે ખરાબ થતી હતી, એટલે દેખાતું બંધ થતું જતું હતું. એઝ ધ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી. તેને દેખાવાનું ઓછું થઈ ગયું. એને બદલે તેણી હવે બરાબર જોઈ શકતી નહોતી. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તો મારા ટીચર એની સુલીવાન હતા અને ખૂબ જ બહાદુર હતા કે તેણી આ પ્રોબ્લેમ સામે સમસ્યા સામે લડી શકે એમ હતા. બટ આઈ વોઝ સોરી બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈસ. પણ મને દુઃખ એ વાત નહોતું કે તેણીએ તેના પ્રોબ્લેમ હતો આ ઓછું દેખાવાનો આઈસાઇટનો, કે એનો પ્રોબ્લેમ હતો આંખોનો. એના વિશે મને ભણવા માટે તેણે તેના પ્રોબ્લેમમાં જરાય ધ્યાન આપ્યું નહીં. શિક્ષકે તેની આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું છતાં ધ્યાન આપ્યું નહીં. ઇન્સ્ટેડ એને બદલે તેણી છે ને કન્ટિન્યુ ચાલુ રાખ્યું, મને હેલ્પ એટલે મદદ કરવાનું ચાલુ રાખ્યું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. અંતે મારા શિક્ષક એની સુલીવાન હતા એની આંખો સંપૂર્ણપણે ચાલી ગઈ, દેખાતું બંધ થયું. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને 1935 સાલમાં મારા શિક્ષક પણ સંપૂર્ણપણે અંધ બની ગયા. એની સુલીવાન સી સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર મી. તેણીએ તેની દ્રષ્ટિ બલિદાન આપી મારા માટે. હેલન કહે છે કે મારા શિક્ષકે મને ભણવા માટે તેની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. આ બલિદાન કેટલું મહાન હતું. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ ઇન્કરેજ્ડ મી ટુ લર્ન. તો હેલન આગળ કહે છે કે આ બલિદાન તો મહાન હતું. જો તેણીએ મને સપોર્ટ એટલે ટેકો ના આપ્યો હોત અને મને પ્રોત્સાહન આપ્યું હોત લર્ન એટલે શીખવાનું, તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો મેં પણ દુનિયાની બ્યુટી એટલે સુંદરતાને માણી ન હોત. ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર. તો હેલન કહે છે કે હું મારા શિક્ષકથી મારી જાતને એપાર્ટ ફ્રોમ એટલે અળગી જુદી ગણી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા બોલે છે આઈ લવ યુ ટીચર. તો હું તમને ચાહું છું શિક્ષક. હવે આ પેરેગ્રાફને આપણે
4 પ્રશ્ન જવાબ જોશો મિત્રો। પહેલો પ્રશ્ન છે કે વાય વોઝ હેલન વરીડ, શા માટે હેલનને ચિંતા હતી? કારણ કે એના શિક્ષક પણ આંધળા થઈ ગયા હતા। તો હેલન વોઝ વરીડ બીકોઝ, કારણ કે હર ટીચર સાઇસાઇડ, કારણ કે તેના શિક્ષકની આંખો છે ને એ પણ વર્સનિંગ એટલે ખરાબ થતી જતી, દિવસે ને દિવસે ખરાબ થતી હતી। અને સી કુડ નોટ સી ક્લિયરલી, અને તેણી પણ બરાબર જોઈ શકતી નથી, આ ચિંતા હતી। હેલન વોઝ વરીડ, તો કન્સર્ન એટલે વરીડ એટલે ચિંતા થાય। તો હેલન વોઝ વરીડ બીકોઝ, અહીંયા કન્સર્ન એટલે વરી, તો હેલન વોઝ વરીડ બીકોઝ હર ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે, બરાબર। એન્ડ સી કુડ નોટ સી ક્લિયરલી, અને તેની બરાબર જોઈ શકતી ન હતી। તેનો પહેલા પ્રશ્ન જવાબ થઈ ગયો મિત્રો। બીજો પ્રશ્ન, વાય ડઝ હેલન સે ધેટ, શા માટે હેલન કહે છે કે હર ટીચર સેક્રિફાઈસ્ડ હર, તેણીના શિક્ષકે બલિદાન આપી તેની દ્રષ્ટિનું, તેના માટે એવું શા માટે કહે છે? પહેલા અહીંથી લખી નાખો હેલન, ડઝ હોય તો શેષનું થશે, શેનું? સાઈ સ ધેટ, હેલન કહે છે કે હર ટીચર સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર હર બીકોઝ, કારણ કે સી ઇગ્નોર્ડ હર પ્રોબ્લેમ, કારણ કે શિક્ષકે પોતાના પ્રોબ્લેમને અવગણ્યો, અને કન્ટિન્યુ ટુ હેલ્પ હેલન, અને હેલનને મદદ કરવાનું ચાલુ રાખ્યું, અને એઝ અ રિઝલ્ટ એના પરિણામે તેણીની આઈસાઇટ દ્રષ્ટિ સંપૂર્ણપણે ચાલી ગઈ અને બીકેમ બ્લાઇન્ડ, અને છેલ્લે અંતે આંધળા બની ગયા। તો કેમ બલિદાન આપ્યું એમ કેમ કહે છે હેલન? તો પહેલાં અહીંથી લખી નાખો, તો બીકોઝથી લખવાનો છે મિત્રો, બરાબર। તો અહીંયા આ જ છે મિત્રો, આ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ, તો એની સુલેવાન છે ને પોતાના પ્રોબ્લેમમાં કંઈ ધ્યાન ના આપ્યું, ઇન્સ્ટેડ એને બદલે સી એટલે એની સુલેવાને કન્ટિન્યુ ચાલુ રાખ્યું, હેલનને મદદ કરી, ટુ હેલ્પ હેલનને મદદ કરી, એટલા તો હર ટીચર, અંતે એના ટીચર હતા એને લોસ્ટ હર આઈસાઇટ, એની આંખો સંપૂર્ણપણે ચાલી ગઈ, અને બીકેમ બ્લાઇન્ડ એટલે બાંધરા પણ બની ગયા, બરાબર। તેનો પ્રશ્ન જવાબ અહીંયા જ છે મિત્રો, અહીંથી માંડીને અહીંયા જ છે, બીકોઝથી માંડીને ક્યાં સુધી છે? અહીંયા સુધી એનો આન્સર છે। હવે પ્રશ્ન 3 જોઈએ મિત્રો આપણે, ઇફ મિસ સુલેવાન હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ હેલન ટુ લર્ન, જો આ કુમારી સુલેવાન જો ટેકો ના આપ્યો હોત અને પ્રોત્સાહન આપ્યો હેલનને ટુ લર્ન, તો શું થયું? વાક્ય પૂરું કરવાનું છે મિત્રો। તો આ જો એને ટેકો ના આપ્યો હેલનને સુલેવાને, અને એન્કરેજ એટલે પ્રોત્સાહન આપ્યું હોત, લર્ન એટલે શીખવાનું, તો શું થયું હોત? તો લર્ન પછીનું વાક્ય આપણે ગોતવાનું છે, તાર્યું છે। ઇફ સી હેડ નોટ સપોર્ટ એન્ડ એન્કરેજ્ડ હેલન ટુ લર્ન, પછી આ વાક્ય લર્ન પછીનું આપણે લખી જવાનું છે, ડોટ હોય એટલે વાક્ય ફૂલ સ્ટોપ સુધી લખી જવાનું છે, તો અહીંથી લખી જવાનું છે। તો આ એટલે કોણ છે? હેલન, એટલે કે સી વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્ડ, જો હેલને બરાબર એના શિક્ષક હેલનને સપોર્ટ ટેકો ના આપ્યો, એન્કરેજ પ્રોત્સાહન આપ્યું તો લર્ન શીખવાનું, તો અહીંથી એટલું વાક્ય પૂરું કરવાનું છે। તો સી એટલે કે હેલન, સી વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્ડ, એટલે અહીંથી અહીં આન્સર છે પૂરું કરવાનું છે વાક્ય મિત્રો, આ પૂરું થઈ ગયું। તો હવે છેલ્લો પ્રશ્ન છે કે વિચ સેન્ટેન્સ સો ધેટ, કયું વાક્ય બતાડે છે કે હેલન વોઝ વેરી ક્લોઝ ટુ હર ટીચર, કયું વાક્ય પેરેગ્રાફમાં બતાડે છે કે હેલન એના શિક્ષકની ખૂબ જ નજીક હતી, ક્લોઝ હતી? તો આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર, તો હું મારા શિક્ષકથી મારી જાતને અળગી ગણી શકતી નથી, માય સેલ્ફ મારી જાતને, એપાર્ટ ફ્રોમ એટલે અળગી ગણી એટલે જુદી ગણી શકતી નથી। આ વાક્ય બતાડે છે ધીસ સેન્ટેન્સ, અહીં ધીસ સેન્ટેન્સ સો ધેટ ધ હેલન વોઝ વેરી ક્લોઝ ટુ હર ટીચર, તો આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર, તો આ વાક્ય બતાડે છે કે એના શિક્ષકથી અળગી ન હતી, બરાબર। તો કયું વાક્ય બતાડે છે કે એના શિક્ષકથી જુદું? આટલું આ વાક્ય, તો આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર ટીચર, આ વાક્ય આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર, તો હું મારા શિક્ષકને મારાથી જુદી ગણતી નથી, આટલું વાક્ય લખી પછી આ લખી નાખવાનું ધીસ સેન્ટેન્સ, આ વાક્ય બતાડે છે કે હેલન છે ને એના શિક્ષકની કેવી રીતે ક્લોઝ એટલે ખૂબ જ નજીક હતી। તો મિત્રો અહીં આપણો પાર્ટ 3 છે તે પૂરો થાય છે। તો આ કૃષ્ણા એકેડેમીને લાઇક કરશો, શેર કરશો ને, બરાબર આ વિડીયોઝને બધાને શેર કરશો, લાઇક કરશો, અને કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો। ઓકે, થેન્ક યુ।